તમે કોમેન્ટ કરીને જો હેનું શાક છે. નવો મિત્રો તો ફરી એક નવો વિડીયો અને વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો હજી તમારે ફ્રેશ થવાનું બાકી છે. એમાં મમ્મી પપ્પા તો નાસ્તો કરવા બે જા ઓલું બનાવ્યું એમ મમ્મી આ ઓલા શું છે એનું વેટલી વગાડી છે, સોળાનું છે, દહીં છે, વેટલી છે. તો મારા મમ્મીના પપ્પા જમવા બે જશે અને આપણે હજી જમવાનું બાકી છે, નાસ્તો કરવાનું બાકી છે, ફ્રેશ થવાનું બાકી છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો આ અશ્વિનભાઈ ગાંઠિયા માંગ્યા છે. અશ્વિનભાઈને ખબર એવા ભાગા પડતા ખાતા છે. 10 વાગી ગયા છે, નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો હું દાંત કાઢો છું. લો મિત્રો, તો ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છીએ બપોરે જમવા માટે. વિધિબેન અમારે રમે છે અને ધીમે ધીમે બોલું છું કેમ કે હેલો કે અમારે ગોપાલભાઈ હુતા છે. ખાંગડો છે, ઉનાળામાં ખાંગડો ખાવાનો હોય, સાયમાં નાખવા તો ભાંગી નાખી. ભાંગવાનું કીધું કે વિધિ? ખાંગડો ભાંગી જાઉં છું. ટીઓડાનો શાક છે. લો ખાંગડો પપ્પા સામે વિડીયો જોવે છે, ઘોંઘાટ થાય છે બહુ, વિડીયોમાં ડિસ્ટર્બ થાય એટલે હવે જમી લેવી. જમીન તો પાછા તમને હું મળું છું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો પરસેવો જોઈ રહ્યા છો મિત્રો. યુટ્યુબર બનવું આસાન નથી. જો આ છે એક બંધ શું કહેવાય બંધ ઓફિસ અમારે અશ્વિનભાઈની. અને જો ત્યાં રેકોર્ડિંગ કરવા આવ્યો છું. બહાર ટેપ ને બધું વગડે છે, ગરમી થઈ ગઈ છે હા બહુ. અને રેકોર્ડિંગ કરવાનું હતું થોડુંક આપણે ગડુ બ્લોગ ચેનલ માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. જો આ રેકોર્ડિંગ કરવા આવ્યો ગોડાઉનમાં. તો મહેનત તો કરવી પડે મિત્રો. ગમે શું કહેવાય જીવનમાં ગમે તમે કે હું યુટ્યુબ હોય કે ગમે જગ્યા હોય, મહેનત તો પૂરી કરવી પડે. તો જ તે તમને 150-200% આપો ને મિત્રો, તે તમને માઇન્ડ 80-70% મળે, 50% મળે. 200% આપો ને ત્યારે તો મહેનત તો કરવી પડશે બધે પ્લેટફોર્મે. તો યુટ્યુબમાં પણ સહેલું તો નથી મિત્રો. આજે વર્ષથી 1.5 વર્ષ થઈ ગયું છે યુટ્યુબમાં. ગડુ બ્લોગ ચેનલમાં પણ હજી મોનિટાઈઝ નથી, પણ થોડાક સમયમાં તે મહાદેવની કૃપાથી, મા ભગવતી ચામુંડમાની કૃપાથી મિત્રો ચેનલ મોનિટાઈઝ થવાની છે. ને ટૂંક સમયમાં તો તમારા બધાનો સપોર્ટ સારો સપોર્ટ આપજો મિત્રો. બ્લોગ તો બહુ સારા, ખૂબ સારા બનાવવા છે. ફેમિલીનો પણ ખૂબ સારો એવો સપોર્ટ છે મિત્રો. અને શું કહેવાય કોન્ફિડન્સ લેવલ પણ બહુ હાઈ થઈ ગયું છે હવે. અને એક વસ્તુ મારામાં બહુ ઇમ્પ્રૂવ થયું છે મિત્રો. આ યુટ્યુબમાં આવ્યો ને પછી કોન્ફિડન્સ લેવલ છે ને બહુ હાઈ થઈ ગયું છે. 100 માણસ વચ્ચે પહેલાં હું છે ને સ્કૂલમાં ભણતો ને 1 થી 8માં, ત્યારે હું કહું ને તો 50 માણસ વચ્ચે પ્રાર્થના બોલવી ને તો હું નહોતો જતો. પરંતુ પણ શું કહેવાય 100, 50, 200, 500 માણસ, 1000 માણસ વચ્ચે મેળો હોય ગમે હોય તો એ બ્લોગ શૂટ કરી લઉં છું. અને એવો કોન્ફિડન્સ સારો, એટલે જ મારામાં શું કહેવાય ફેમિલી ફૂલ સપોર્ટ આપે છે. હજી કાંઈ આવક નથી થઈ, પરંતુ તેમ છતાં ફેમિલીનો સારો સપોર્ટ છે. તો ફેમિલી સબસ્ક્રાઈબ, તમે મારી ફેમિલી જ છો એક, તો સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મળું છું આગળ બ્લોગમાં. લો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છીએ ને આપણું આજે બ્લોગ આવી ગયો છે. ગંગેશ્વર મહાદેવ જે આપણે ગડુ બ્લોગ ચેનલ છે તેમાં, તો જલ્દીથી જોઈ આવજો. અગરબત્તી કરી નાખી છે અને મારી મમ્મી જોઈ જમવા બેહા છે. આજ મમ્મી શાક પીળો રોટલો બનાવ્યો છે. હા હેનું શાક છે બરોબર. તો મિત્રો તમે કોમેન્ટ કરીને જો હેનું શાક છે હેરો કહેતા નહીં મમ્મી. હેનું શાક છે એ કહેજો. નવીન શાક બનાવ્યું છે મારી મમ્મીએ. આ વસ્તુને તળવાની હોય. આ બે વસ્તુ હરખી છે, સમજી જાય જો. હાલો જે કહેજો, કોમેન્ટ કરજો. જો આ અને શાક ને રોટલો બે વસ્તુ હરખી છે. આ કેરી નાથનું છે. મારા પપ્પાને તો સેવનું શાક છે. તમને નથી ખાવું આવું પપ્પા? હે શાકો તો ખરા કામમાં મમ્મીને બેને બહુ ભાવ. કા કેટલાય ટાઈમ પછી આ બનાવ્યું છે શાક. ઘેરે ને ઘેરે બને છે, કાંઈ સબ્જીની જરૂર નથી. તો કોમેન્ટ કરીને કહેજો શું છે. એનો બ્લોગ સારો લાગ્યો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ છીએ નવા બ્લોગમાં. અને ગડુ બ્લોગ ચેનલમાં પણ વિડીયો આવી ગયો છે, બ્લોગ આવી ગયો છે. જલ્દીથી જોઈ આવો, સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો ને હર હર મહાદેવ લખનારજો.
બાય બાય.